સુરત મહાનગરપાલિકાના વર્ગ 1 અધિકારી વિપુલ ગણેશવાલા 20 ફેબ્રુઆરીના બનાવ બાદ આજે એન્ટી કરપ્શન બ્યુરો સમક્ષ હાજર થયા હતા। ઇસ્માઇલ ઉર્ફે પરવાના સાથે મળી ₹4 લાખ લઈને ફરાર થવાનો આક્ષેપ છે, જે મામલે હવે રિકવરી સહિતની કાર્યવાહી હાથ ધરાઈ છે। માહિતી મુજબ 20 ફેબ્રુઆરીના રોજ વિપુલ ગણેશવાલા અને ઇસ્માઇલ ઉર્ફે પરવાના વલસાડ સહિત અન્ય જિલ્લાઓમાં મંદિરમાં ભાગતા ફરતા હતા। બંને સામે ₹4 લાખ લઈ ફરાર થવાનો આરોપ છે। એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ દરમિયાન 1.60 લાખનો માસિક પગાર ધરાવતા અધિકારીના બેંક લોકરમાંથી સોનું ને ચાંદી મળી આવ્યાનું પણ સામે આવ્યું છે। પરવાના સામે અગાઉથી જ અનેક ગુના નોંધાયેલા છે, તેની પાસે પાસા હેઠળ કાર્યવાહી પણ થઈ ચૂકી છે। હાલ પરવાના ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે। વિપુલ ગણેશવાલા અને પરવાના દ્વારા અન્ય લોકો પાસેથી પણ આ જ રીતે લાંચ માંગવામાં આવી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી, જેને લઈને તપાસ વધુ તેજ કરવામાં આવી છે। ગઈ તારીખ 20 ફેબ્રુઆરીના રોજ એસીબીમાં કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા તથા એક પ્રજાજન ઇસ્લામ ઉર્ફ પરવાના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર થયેલો અને આ તપાસ ચાલી રહી હતી। આ દરમિયાન ગત રોજ લિંબાયત ઝોનમાં ફરજ બજાવતા કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા એ એસીબી સમક્ષ હાજર થયા છે અને તેઓની અટકાયત કરી આગળ તપાસ હાથ ધરેલી છે। આ કામના આરોપી પરવાના તથા આ ગણેશવાલા એ લગભગ સતત છેલ્લા ઘણા સમયથી આ સેમ એમોથી આવા ગુના આચરી રહ્યા હોય એવી સંભાવના છે। એ મુદ્દે તપાસ ચાલે છે। જણાઈ રહેલું છે તેમજ આ કામનો જે સહ આરોપી છે ઇસ્લામ ઉર્ફ પરવાના, એની વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ મારામારી અને ખંડણી જેવા બીજા અન્ય 6 ગુનાઓ પણ રજીસ્ટર થયેલા છે અને એમાં એ પાસા પણ ભોગવી ચૂકેલો છે। તથા આ કામના જે આરોપી છે ગણેશવાલા, એમના લોકરમાંથી જે સોના ચાંદીની જણસ મળેલી છે એ સંદર્ભના એવિડન્સ ચકાસણી ચાલી રહી છે। જે ઇન્સ્ટ્રુમેન્ટ મોબાઈલ આ યુઝ કરતા હતા એની રિકવરીને આ બધી તપાસ પણ બાકીમાં છે અને આ તમામ મુદ્દાઓની તપાસની છણાવટના અંતે જે કોઈ પર પરિણામો મળશે અમે આપને જણાવીશું। આ કામે આરોપીના રિમાન્ડ અને એ ફર્ધર કામગીરી પણ આજે થશે। થેન્ક યુ। હા, જે બી પુરાવાઓ મળશે તમામ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને આ કામના જે આરોપી ગણેશવાલા છે એમની સેલરી ₹1,60,000 છે અત્યારે અને એ કાર્યપાલક ઇજનેર તરીકે 2021માં પ્રમોશન મેળવી અને પ્રથમ કતારગામ ઝોન અને હાલમાં છેલ્લા 3 વર્ષથી લિંબાયત ઝોનમાં ફરજ બજાવે છે। હા, એ જે બી પુરાવાઓ મળશે એમને જ્યારે જે એવિડન્સ મળશે એ મુજબ આગળની અમે તમામ તપાસ કરીશું। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।